વાત હવે સુરેન્દ્રનગરની કરીએ। સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। શહેરના અનેક માર્ગો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। શહેરની મધ્યમાં આવેલા રાજ અંડરબ્રિજમાં પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો। 1 થી 1.5 કલાક ધોધમાર વરસાદ પડતા રસ્તા પર નદીની જેમ પાણી વહ્યા હતા। સુરેન્દ્રનગરના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં નીચાણવાળા વિસ્તાર જળમગ્ન થયેલા જોવા મળ્યા। વરસાદ બંધ થયા બાદ પણ પાણી જેસેથી જોવા મળ્યા હતા, જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા। 1 થી 1.5 કલાક જેટલો સુરેન્દ્રનગરમાં વરસાદ વરસ્યો અને જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। તો સુરેન્દ્રનગરમાં શહેરના અનેક માર્ગો અને રસ્તાઓ જળમગ્ન થયા છે, કારણ કે અહીં 1 થી 1.5 કલાક જેટલો અનરાધાર વરસાદ વરસ્યો હતો। એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરેલી છે, આગામી 2 થી 3 દિવસ ગુજરાત પર ભારે રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે।